સુરતના પાલ અડાજણ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 5100 કિલોનો પ્રસાદ માટે લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। હનુમાન જયંતિ નિમિત્તે શહેરના મંદિરોમાં ભવ્ય તૈયારી કરાઈ છે। પાલ અડાજણ પાસે હનુમાનજી મંદિરે 45,000થી વધુ ભક્તો આવી 5100 કિલો લાડુનો પ્રસાદ જમ્યા હતા। સામૂહિક યજ્ઞ યોજાયો હતો। આ ઉપરાંત અટલ આશ્રમ પાલ રોડ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો। હનુમાન જયંતિ નિમિત્તે આ લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થતા ઉપરાંત હનુમાન જયંતિ અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરાયું હતું। 5555 કિલો બુંદીથી લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અટલ આશ્રમ પાલદેશ્વર મહાદેવ મંદિર સુરત મહંત શ્રી બટુકગીરીજી અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું કાર્ય છે અને જવાબદારી છે। સાથે આજ હનુમાનજી મહારાજના 1980માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે 11 વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે 1980માં, અને આજે લિમ્કા બુક એશિયા બુકની અંદર જેની લાડુની નોંધ થઈ છે। તેમજ 2004થી શરૂઆત કરીને 2024ની અંદર 5555 કેજીનો લાડુ નિર્માણ થયો છે। હું હનુમાનજી મહારાજની આશીર્વાદ અને મારા ગુરુ મહારાજના આશીર્વાદ આજે આ સંસ્થાને અટલ આશ્રમને અને લાડુને વિશ્વ સત્તર જે નામના મળી છે એ બધા આ અટલ આશ્રમના બધા ભક્તો, અમારા ટ્રસ્ટીગણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ મંગલ કામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુનો પ્રસાદ લે। ટૂંક સમયની અંદર હમણાં એનું પ્રસાદનું વિતરણ શરૂ થશે। અસ્તુ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત।